નમસ્કાર, હું આપનો મિત્રો રાજકોટની અંદર આજે એક ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા હતા. આજે એક રાજકીય પાર્ટી દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો કે ધારાસભ્ય મંત્રી ગાયબ છે. તો રાજકોટની અંદર 4 ધારાસભ્ય છે, 68, 69, 70, 71 બેઠકના ધારાસભ્યો. એમાંથી માત્ર એક જ નહીં, મને તો 4 ગુમ લાગે છે. એક રાજ્યસભાના સાંસદ તેમજ એક લોકસભાના સાંસદ. રાજકોટની ખાડા નગરી બની ગયું છે આખું. રાજકોટની અંદર જુઓ તો દિન પ્રતિદિન ઘણી બધી ઘટનાઓ બને છે. પબ્લિક બહુ હેરાન થાય છે. છતાં કદી મેં તો કોઈ ધારાસભ્યને રોડ પર આવતા જોયા નથી. પબ્લિક પણ નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરે છે. જરાક સ્કૂટર અથડાય તો ગેંગ વોર જેવું વાતાવરણ સર્જી દે છે. આ એક રાજકોટની પહેલાંના સમયમાં કહેવત હતી, રાજકોટ રંગીલું શહેર છે. એક ગીત પણ ફેમસ થયું હતું. તો આજે તો ચિત્ર કંઈ અલગ જ ઉપસી આવ્યું છે. આજે જરૂર છે કડક હાથે અસામાજિક તત્વોને ડામવાની, તેમજ સારું ગુડ ગવર્નન્સની જરૂર છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી જાળવવાની જરૂર છે. રોડ રસ્તાઓ બાબતે, પ્રાથમિક સુવિધાઓ બાબતે જનતાને અવાજ સાંભળવાનો સમય છે. નેતાઓને મત આપ્યા તો નેતાઓએ પણ હવે ખુલીને જનતા માટે બહાર આવવું જોઈએ. આ એક પ્રાથમિક સમસ્યા જ નહીં, લોકોના પ્રશ્નો અંગે સક્રિયતાથી રસ લઈ લોકોની વચ્ચે રહેવું જોઈએ. આ લોકોને પોસ્ટર મારી વિરોધ કરી અને કહેવું પડે કે ધારાસભ્યો ગાયબ છે, તો એ યોગ્ય નથી. આ રાજકોટની તાસીર પ્રમાણે યોગ્ય નથી. રાજકોટની જનતા ખુદ ઘણા વર્ષોથી એક જ પક્ષને ખોબલે ભરીને મતો આપે છે. તો પછી એ પાર્ટીઓએ રાજકોટની જનતાને કોઈ પણ સવાલ રહેવા ન દેવા જોઈએ. તમામ સુવિધાઓ જનતા કહે એ પહેલાં સારી સગવડતા, સુખ સગવડતા આપી દેવી જોઈએ. બસ આટલું જ. હવે આગળ કોઈ નેતાઓ ખોવાય નહીં અને જનતાની વચ્ચે રહે એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત.